દોસ્તો, એક દિવ્ય ગાયે બતાવ્યું કે તમારા કેટલાય નજીકના સગા હોય, સંબંધી હોય કે પછી કેટલાય વિશ્વાસુ મિત્ર હોય, તો પણ આ 3 પ્રકારના વ્યક્તિઓને પોતાના ઘેરે ક્યારે આવવા દેવાના જોઈએ। જબલપુર નામના નગરમાં એક વેપારી રહેતો હતો। એને એક સુંદર પત્ની હતી અને ઘેરે એક ગાય પાળેલી હતી। આ વેપારીને દારૂ પીવાનું વ્યસન હતું, જે તેની એક ખરાબ ટેવ હતી। ધીમે ધીમે આ ટેવ વધતી ગઈ અને આખો દિવસ દારૂ પીને રખડ્યા કરતો હતો અને સાંજે રખડીને ઘેરે આવે ત્યારે જોડે એમના દોસ્તોને પણ ઘેરે લેતો આવતો હતો। અને ઘેરે આવીને તેની પત્નીને તે કહેતો કે આ મારા મિત્રો છે, એના માટે પણ જમવાનું તૈયાર કરી અને આવી રીતે દરરોજ મિત્રો સાથે આખો દિવસ દારૂ પી અને રખડીને સાંજે મિત્રોને જોડે લઈ ઘેરે આવતો અને જોડે બધા જમતા। આવું કાયમ થતાં એમના ઘેરે રહેલી ગાય કાયમ આ બધું જોયા કરતી હતી અને તે ગાય ખૂબ જ બુદ્ધિશાળી હતી અને આ ગાયને ખબર હતી કે તેના જે મિત્રો ઘેરે આવે છે એ નિયતના ખરાબ માણસો છે। એક દિવસ એ વેપારી ગાયને ઘાસ નાખવા જાય છે અને ત્યારે ગાય એને કહે છે કે હે માલિક, આજે હું તને એક અગત્યની વાત સમજાવવાની છું, તું ધ્યાનથી સાંભળ। જો તું મારી આ વાતને ધ્યાનથી સાંભળી અને જીવનમાં અમલમાં મૂકીશ તો ચોક્કસથી તું તારા પરિવાર સાથે ખૂબ જ સુખમય જીવન જીવીશ અને તારા જીવનમાં ક્યારેય દુઃખ કે પરેશાની નહીં આવે અને ગરીબાઈ પણ તારાથી દૂર રહેશે અને મા લક્ષ્મીની અપાર કૃપા બની રહેશે ને તારા જીવનમાં ક્યારેય ધન કે પૈસાની કમી પણ નહીં આવે અને તારું જીવન સુખી બનશે। ત્યારે તે વેપારી ગાયને કહે છે કે હે ગાય માતા, હમણાંથી મારો ધંધો પણ નથી ચાલતો અને મને શરાબ પીવાની કુટેવ પણ પડી ગઈ છે, માટે મારી બુદ્ધિ પણ નથી ચાલતી। કૃપા કરીને મને સાચી સલાહ આપો જેથી હું સુખ શાંતિથી મારા પરિવાર સાથે જીવી શકું। અને એવી કઈ વાતો છે કે જે દરેક મનુષ્ય હંમેશા પાલન કરવી જોઈએ કે જે પાલન કરવાથી વ્યક્તિ પોતાના પરિવાર સાથે સારી રીતે સુખ શાંતિથી જીવી શકે અને ક્યારેય પૈસાની કમી ના રહે। આ સાંભળીને ગાય માતા બોલે છે કે હું તને એક વાર્તાના માધ્યમથી એક મહત્વની સલાહ સમજાવવા માંગુ છું, તો આ વાર્તા શાંતિથી સાંભળ। હે દાતા, એક રાજ્યમાં ભીષ્મક નામનો રાજા રાજ્ય કરતો હતો। તે કામુક તેમજ ક્રૂર રાજા હતો અને તેનું મન હંમેશા સુંદર સ્ત્રીઓ પાછળ જ દોડ્યા કરતું હતું। હે દાતા, જે રાજાનું મન સંચળ હોય અને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ના રાખી શકે તેનું રાજ્ય હંમેશા ડૂબે છે। રાજા ભીષ્મકના રાજ્યમાં એક ગરીબ માછીમાર પણ રહેતો હતો। તે દરરોજ સમુદ્રમાંથી માછલીઓ પકડીને નગરજાનોને વેચતો અને જે પૈસા આવે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસ આ માછીમાર સાથે એક મહત્વની ઘટના બને છે અને પોતે એક દિવસ માછલી મારવા સમુદ્ર કિનારે જાય છે અને આ બાજુ નાગલોકમાં રહેતી એક નાગ કન્યા કે જેનું નામ મેનકા હતું, તે કુંવારી અને રૂપસુંદર હતી। નાગકન્યા મેનકાને તેના પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેર કરેલો અને તે તેને ખૂબ જ વહાલી પણ હતી। અને એક દિવસ નાગકન્યા મેનકાએ તેના પિતાને કહ્યું કે હે પિતાજી, મને સમુદ્રમાં અને પૃથ્વીલોકમાં ફરવા ઈચ્છું છું, તો મને ત્યાં લઈ જાઓ। પોતાની પુત્રી મેનકાની આ વાત સાંભળીને નાગરાજ કહે છે કે હે બેટા, આપણે નાગવંશી છીએ માટે ત્યાં જવું એ આપણા માટે યોગ્ય નથી, કેમ કે ત્યાં જીવજંતુની સાથોસાથ મનુષ્ય પણ રહે છે અને આપણા માટે સૌથી વધુ ખતરનાક મનુષ્યો છે। ત્યારે મેનકા કહે છે હે પિતાજી, તમે ચિંતા ન કરો, કાંઈ નહીં થાય, મને સમુદ્ર કિનારે પૃથ્વીલોકમાં ફરવા લઈ જાઓ। પોતાની પુત્રીની આવી જીદ જોઈને નાગરાજ પોતાની પુત્રી મેનકા બંને નાગનું સ્વરૂપ ધારણ કરી બંને સમુદ્ર કિનારે પૃથ્વીલોકમાં ફરવા નીકળે છે। ગાય આગળની વાર્તા સંભળાવતા કહે છે કે આ બાજુ માછીમાર માછલી પકડવા સમુદ્ર કિનારે આવે છે અને એ જ સમયે મેનકા અને નાગરાજ સમુદ્રમાં નાગનું સ્વરૂપ ધારણ કરી બંને ફરવા આવે છે। માછીમાર માછલી પકડવા માટે પોતાની જાળ સમુદ્રમાં ફેલાવે છે અને થોડીવાર પછી જાળ ખેંચે છે। થોડોક વજન લાગતા માછીમાર ખુશ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આજે જાળમાં વધારે વજન લાગે છે, નક્કી આજે મારી જાળમાં મોટી માછલી પકડાઈ ગઈ છે। એમ વિચારતા વિચારતા જાળને સમુદ્રમાંથી બહાર ખેંચે છે અને કિનારે જાળ લાવીને જુએ છે તો જાળમાં માછલીને બદલે 2 સાપ ફસાયેલા જોવા મળે છે અને માછીમારને બીક લાગે છે કે આ સાપ મને કરડી જશે તો હું મરી જઈશ। અને આ બાજુ નાગરાજ અને તેની પુત્રી મેનકા મનમાં વિચારે છે કે આજે નક્કી આ માછીમાર અમને મારી જ નાખશે અને મેનકા પણ ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને મનમાં વિચારે છે કે જો મેં ફરવાની જીદ ના કરી હોત તો આવું દુઃખ ના આવત। અને આવું વિચારીને તે નાગમાંથી એક રૂપ સુંદર યુવતીનું રૂપ ધારણ કરે છે અને માછીમારને કહે છે કે હે યુવાન, તે જે જાળમાં ફસાવ્યા છે તે મારા પિતાજી છે।
અને તું જો એને છોડી મૂકીશ તો હું તારી સાથે લગ્ન કરીશ. આવું સાંભળીને માછીમાર તો રૂપસુંદર નાગ કન્યામાં મોહિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આવી રૂપસુંદર યુવતી મને 7 જન્મ સુધી નહીં મળે. અને તેને કહે છે કે મને કેમ વિશ્વાસ આવે કે તું મારી જોડે લગ્ન કરીશ. જે આ સાંભળી મેનકાના પિતા અસલ સ્વરૂપમાં આવી અને બોલે છે કે હે માછીમાર, હું તને વચન આપું છું કે જો તું અમને બંનેને મુક્ત કરીશ તો હું મારી બેટીના લગ્ન તારા જોડે આ જ ક્ષણે કરાવી આપીશ. આ મારું વચન છે. આ સાંભળીને માછીમાર નાગરાજને તેમની પુત્રી મેનકાને મુક્ત કરે છે. અને જેવા નાગરાજ મુક્ત થાય છે તરત જ પોતાના વચન મુજબ બંનેના લગ્ન તે સમુદ્ર કિનારે જ કરાવે છે. અને પોતાની પુત્રીના માછીમાર સાથે લગ્ન કરાવ્યા બાદ નાગરાજ પાતાળ લોક તરફ જાય છે. અને આ બાજુ માછીમાર પોતાની પત્નીને લઈ પોતાના ઘેરે આવે છે. પોતાનું ઘર નાનું અને ઝૂંપડા જેવું હતું, કેમ કે માછીમાર તો ગરીબ હતો. અને આવી રીતે બંને જણા નાની ઝૂંપડીમાં રહીને સમય પસાર કરતા હતા. એકવાર માછીમારે તેની પત્ની મેનકાને કહ્યું કે તું તો રાજાની છોકરી છો ને તારા લગ્ન મારા જોડે થયા છે. હું તો એક ગરીબ માછીમાર છું. તું મારા જોડે ખુશ તો છે ને આ ગરીબની ઝૂંપડીમાં? ત્યારે મેનકા કહે છે કે મારા પિતાએ કન્યાદાન કરીને તમારા જોડે લગ્ન કરાવી આપ્યા છે. હવે તમારી ખુશીમાં ખુશ ને તમારા દુઃખમાં દુઃખ, તમારા દરેક સમયમાં હું સાથ આપીશ અને મારા તરફથી ક્યારે તમને કષ્ટ નહીં આપું. અને સુખ દુઃખની હંમેશા સાથી બનીને છેક છેલ્લા શ્વાસ સુધી રહીશ. હવે આવી રીતે સમય વીતતો ગયો અને માછીમાર તો રોજ સમુદ્ર કિનારે જાય અને માછલી પકડીને આવે અને પોતાનું ગુજરાન ચલાવતો. એવામાં એકવાર રાજા ભીષ્મકનો સેનાપતિ નગર યાત્રાએ નીકળે છે. તે થોડાક આગળ વધતા તે માછીમારના ઘર પાસે પહોંચે અને ત્યાં જુએ છે તો માછીમાર અને મેનકા બંને જોડે બેઠા છે. ત્યારે સૈનિકની નજર આ રૂપસુંદર મેનકા પર પડે છે. મેનકાને જોતા જ સૈનિક ઘડીક જોતો જ રહી જાય છે, કેમ કે આટલી રૂપસુંદર કન્યા તેને આખી જિંદગીમાં ક્યારેય જોયેલી નહોતી. અને મનમાં વિચારે છે કે આટલી સુંદરતા તો રાજાની રાણીઓમાં પણ નથી. અને થોડોક દૂર જઈ સૈનિક પાડોશીઓને પૂછે છે કે આ કોણ છે. ત્યારે પાડોશીઓ કહે છે કે આ એક ગરીબ માછીમાર છે અને રૂપસુંદર તેની પત્ની છે અને તેના લગ્ન હમણાં જ થયા છે. આ વાત સાંભળીને સૈનિકને એમ થયું કે મારે રાજા પાસે જઈ અને આ સ્ત્રીની રૂપસુંદરતા વિશે જણાવવું જ જોઈએ. સૈનિકના મનમાં વિચાર આવ્યા કે આ રૂપસુંદર સ્ત્રી તો રાજમહેલમાં શોભે, આવા ગરીબ માછીમારના ઘેરે ના શોભે. અને આ વિશે મારે મહારાજને તુરંત કહેવું જોઈએ. અને આવું વિચારીને સૈનિક તુરંત મહારાજ પાસે જાય છે અને મહારાજને કહે છે હે મહારાજ, આપણા રાજ્યમાં એક ગરીબ માછીમાર છે. તેની પત્ની એટલી રૂપસુંદર છે કે તમારી રાણીઓની સુંદરતા એની આગળ ફીકી પડે એટલી તે રૂપ સુંદર છે. એના ચહેરા પર ચંદ્ર જેવું તેજ પડે છે અને એની સુંદરતાનું હું જેટલું વર્ણન કરું એટલું ઓછું છે. અને તે જોવામાં જ દેવકન્યા જેવી લાગે છે. અને ખરેખર તો તે રાજમહેલમાં શોભે એવી છે. અને સૈનિકની આ વાત સાંભળતા રાજા કહે છે હે સૈનિક, મને કેમ વિશ્વાસ આવે કે તે ખરેખર રૂપાળી જ છે. ત્યારે સૈનિક કહે છે કે હે મહારાજ, તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો આપણે રૂબરૂ જઈએ. અને આમ રાજા સૈનિક સાથે ગરીબ માછીમારની ઝૂંપડી પર પહોંચે છે. રાજાને સ્વયં આવતા જોઈ માછીમાર રાજાનો આદરથી સત્કાર કરે છે અને કહે છે કે હે મહારાજ, તમારે અહીંયા આવવાનું કષ્ટ ના લેવાય. મને કીધું હોત તો હું ખુદ ત્યાં આવી જાત. ત્યારે રાજા ભીષ્મક રૂપ સુંદર મેનકાનું રૂપ જોઈને ખુદ રાજા પણ ચોંકી જાય છે અને માછીમારને કહે છે કે આ રૂપસુંદર કન્યા તું ક્યાંથી લાવ્યો છે? આ તો રાજકુમારી જેવી લાગે છે. ત્યારે માછીમાર આખી વાત કરે છે અને કહે છે કે આવી રીતે મારા લગ્ન થયા અને એને મારા ઘેરે એક પત્ની તરીકે લાવ્યો છું. ત્યારે રાજા ભીષ્મ કહે છે કે માછીમારને સુંદર પત્ની રાખવાનો હક નથી. આટલી સુંદર સ્ત્રી રાખવાનો તો માત્ર રાજાને જ અધિકાર છે. અને હવે તારી પત્ની મારા મહેલમાં આવી જશે. આ વાત સાંભળી માછીમાર ઉદાસ થઈ ગયો અને બોલ્યો હે મહારાજ, તમે સર્વશક્તિમાન છો, પરંતુ આ રાજધર્મ નથી અને આને તો અનીતિ થઈ કહેવાશે. ત્યારે રાજા કહે છે કે સાંભળ માછીમાર, મારી એક શરત છે. જો તે શરત તું જીતી જઈશ તો આ પત્ની તારી. અગર જો આ શરત તું હારી જઈશ તો તારી પત્નીને મારી જોડે મોકલવી પડશે અને તારે આ રાજ્ય છોડી બહાર જવું પડશે. ત્યારે માછીમાર રાજાને કહે છે કે હે મહારાજ, હું તમારી શરત કઈ રીતે પૂર્ણ કરી શકું? હું તો એક ગરીબ માછીમાર છું અને તમે સર્વશક્તિમાન છો.
ત્યારે રાજા કહે છે કે મારે કાંઈ નથી સાંભળવું, અગર જો તારે આને પત્ની તરીકે રાખવી હોય તો મારી શરત સામે જીતવું જ પડશે, અને જો હારીશ તો ત્યારથી તારી પત્ની નહીં રહે અને એને મહેલમાં મોકલવી પડશે અને તારે દેશ બહાર જવું પડશે, અને આ રાજાની આજ્ઞા છે. આવું કહી રાજા ત્યાંથી સૈનિક સાથે ચાલ્યા જાય છે અને આ બાજુ માછીમાર ઉદાસ થઈ અને પોતાની રૂપસુંદર પત્ની મેનકા પાસે પહોંચે છે. અને મેનકા તેને પૂછે છે કે હે પતિદેવ, તમે આટલા ઉદાસ કેમ છો? ત્યારે માછીમાર મેનકાને રાજાએ કરેલી શરત વિશે વિગતે વાત કહે છે. ત્યારે મેનકા સામે કહે છે કે હે પતિદેવ, તમે રાજાથી ડરી ગયા. તમે ચિંતા ન કરો અને રાજા પાસે જાઓ અને શરત સ્વીકારો. અને રાજાને એવું પણ કહેજો કે જો આ શરત તમે જીતી જાવ તો હું મારી પત્ની તમને સોંપી અને હું બહારના દેશમાં જતો રહીશ. પરંતુ જો આ શરત તમે હારી જશો તો તમારે રાજગાદી છોડીને આ રાજ્ય છોડીને જવું પડશે. બોલો, આ વાત મંજૂર હોય તો મને તમારી શરત મંજૂર છે એમ કહેજો જા. આવું મેનકા એના પતિને રાજાને કહેવાનું કહે છે. ત્યારે માછીમાર મેનકાને સમજાવે છે કે હે પ્રિયા, તું એક કામ કર, તું મહેલમાં જતી રહે એટલે તારી જિંદગી પણ સ્વર્ગ જેવી થઈ જશે અને મારો જીવ પણ બચી જશે. બાકી રાજા મને જીવવા નહીં દે. ત્યારે મેનકા પોતાના પતિને ચિંતામાં જોઈ અને કહે છે કે હે પતિદેવ, મારા પિતાએ તમારી સાથે લગ્ન કરાવ્યા છે અને હું તમને ભગવાન માનું છું. અને આપણી ઝૂંપડી એ મારા માટે રાજમહેલ જ છે અને હું જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે જ સુખ દુઃખની સાથી બનીને રહીશ, પણ હું રાજમહેલમાં નહીં જાઉં. છેલ્લે હું મરવાનું પણ પસંદ કરીશ, પણ મહેલમાં જવાનું નહીં પસંદ કરું. અને તમારો સાથ ક્યારેય નહીં મૂકું. ત્યારે માછીમાર તેમની પત્નીને કહે છે કે તો હું રાજાની શરત કઈ રીતે પૂરી કરી શકું? ત્યારે મેનકા કહે છે કે હે પતિદેવ, ચિંતા ના કરો, આપણે સાથે મળીને રાજા સામે અવશ્ય જીત મેળવીશું. તમે બસ હિંમત સાથે વિશ્વાસ રાખો અને રાજા જે શરત મૂકે તે સ્વીકારો. આમ સવાર પડતા માછીમાર રાજા પાસે ફરી આવે છે અને કહે છે હે રાજા, ફરમાવો તમારી શરત. હું તમારી શરત પૂરી કરવા તૈયાર છું. અને હે મહારાજ, જો હું તમારી શરત પૂરી ના કરી શકું તો તમે જે કહો એ મને મંજૂર છે. પરંતુ જો તમે શરત હારી જાઓ તો તમારે આ રાજ્ય છોડવું પડશે અને તમને પણ પછી રાજા તરીકે કોઈ હક નહીં રહે અને સિંહાસન ખાલી કરી છોડીને રાજાએ બહાર જવું પડશે. રાજા કહે છે ઠીક છે, મને પણ એ વાત મંજૂર છે. આવી રીતે બંને સહમત થાય છે અને રાજા આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે અને શરત જાહેર કરે છે કે 7 દિવસ બાદ રાજા અને માછીમાર વચ્ચે યુદ્ધ થશે અને જે આ યુદ્ધ જીતે તે આ રાજ્યનો રાજા બનશે અને હારી જનારે રાજ્ય નિકાલની સજા અને પોતાની પત્ની રાજમહેલમાં રાખવી પડશે. રાજા આવી શરતનો આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે. શરત સાંભળીને માછીમાર ખૂબ મૂંઝાયો અને મનમાં વિચારે છે કે આ રાજા તો યુદ્ધનો પારંગત છે અને એની સામે હું સામાન્ય માણસ છું. મેં મારી જિંદગીમાં માછલી પકડ્યા સિવાય બીજો કોઈ ધંધો કર્યો જ નથી અને હવે હું આ યુદ્ધ કેવી રીતે કરીશ? શરતનો ઢંઢેરો સાંભળતા પ્રજાજનો યુદ્ધની રાહ જોઈને બેઠા છે કે 7 દિવસ પછી રાજા અને માછીમારનું યુદ્ધ થવાનું છે અને આ બાજુ માછીમાર વિચાર કરે છે કે હું રાજા સામે યુદ્ધમાં હારી જઈશ. આવી ચિંતામાં તે પોતાની પત્ની પાસે આવે છે ને યુદ્ધવાળી શરત પોતાની પત્નીને સંભળાવે છે અને કહે છે કે હે પ્રિયા, હું રાજા સામે યુદ્ધમાં કેવી રીતે જીતી શકીશ? ત્યારે મેનકા કહે છે કે હે પ્રાણનાથ, મને ભરોસો છે કે તમે રાજા સામે યુદ્ધમાં અવશ્ય જીતશો જ. આપણે જ જીતી જઈશું, તમે ચિંતા ના કરો. અને આવું કહીને મેનકા પોતાનું રૂપ નાગણીનું ધારણ કરીને પોતાના પિતાની પાસે પાતાળ લોકમાં જાય છે. ત્યારે પોતાની પુત્રી મેનકાને જોઈ અને નાગરાજ મેનકાને કહે છે કે હે બેટા, કેમ તું આટલી ચિંતામાં છે? કેમ તું આટલી ઉદાસ દેખાય છે? શું કોઈ મોટી સમસ્યા આવી છે? ત્યારે મેનકા કહે છે કે હે પિતાશ્રી, તમને ખબર તો છે કે હું ખૂબ જ રૂપ સુંદર છું અને અમારા રાજ્યનો રાજા ભીષ્મક કે જેની જ્યારથી મારા પર નજર પડી છે ત્યારથી તે મારા રૂપમાં મોહિત થઈ અને મારા પતિદેવ સામે એક યુદ્ધની અઘરી શરત મૂકી છે. અને જો આ શરત મારા પતિદેવ પૂરી ના કરી શકે તો મારે તેમના મહેલમાં તેની રાણી તરીકે રહેવું પડશે. ત્યારે નાગરાજ કહે છે કે હે બેટા, તું ચિંતા ના કર, ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલ એક રસી અને લાકડી મારા પાસે પડ્યા છે. એના ઉપયોગથી રાજા અને તેના સૈનિકો સામે પણ જીતી શકાય અને એ હું તને આપું છું, જે તું તારા પતિને આપજે.
અને જ્યારે આ લાકડી અને રસીનો ઉપયોગ કરવાનો થાય ત્યારે બાંધ રસી માર લાકડી એમ બોલશે એટલે ગમે તેટલા સૈનિકો હશે તો પણ તેને સામે તારા પતિનો વિજય થશે. અને આ લઈ તે મેનકા પોતાના પતિને ઘેરે આવીને તેને આપે છે. 2 દિવસ બાદ મેદાનમાં રાજા પોતાની વિશાળ સેના લઈને આવે છે અને આ બાજુ એકલો માછીમાર આવે છે. અને રાજા એને કહે છે કે કેમ તું એકલો જ આવ્યો છે? તું તારી સેના લેતો આ. તું એકલો છો એટલે તું મરી જ જવાનો છે, એના કરતાં તારી પત્ની મને સોંપી દે એટલે તારો જીવ પણ બચી જશે. પરંતુ માછીમાર એમ હાર માને એમ નહોતો માટે તે રાજાને કહે છે, હે રાજા, તમે વાતો નહીં કરો અને મારા સાથે યુદ્ધ કરો. અને તમે આવા મોટા સ્વપ્નાઓ અગાઉથી ના જોવો, હજી તમે શરત ક્યાં જીત્યા જ છો. એવું પણ બને કે તમે કદાચ હારી જશો તો તમારે પણ આ રાજ્ય છોડી શકવું પડે છે. આવી વાતો સાંભળીને રાજા યુદ્ધની ઘોષણા કરે છે અને ઘમાસાણ યુદ્ધ શરૂ થાય છે. યુદ્ધ મેદાનમાં માછીમાર પેલી રસી બહાર કાઢી અને બોલ્યો, બાંધ રસી. તો રાજાની સેના તે રસીથી બંધાઈ ગઈ અને પછી બોલ્યો, માર લાકડી. અને પછી બોલ્યો, માર લાકડી. ત્યાં તો તમામ સૈનિકોને દિવ્ય લાકડીથી માર પડ્યો અને રાજા તો માર ખાઈને અધમુઓ બની ગયો. અને માછીમાર પાસે આવી તેના પગમાં પડી ગયો અને બોલ્યો, હે માછીમાર, મને જીવન દાન દે અને મને માફ કરી દે. હું હાર્યો અને તું જીત્યો. અને માછીમાર રાજાને કહે છે કે આપણી શરત મુજબ હવે તમે અહીંના રાજા નથી, કેમ કે તમે શરત હારી ગયા છો. હવે તમારે બહારના રાજ્યમાં જતા રહો. અને આગળ વાર્તા કહેતા ગૌમાતા કહે છે, હે દાતા. પછી રાજા ભીષ્મક તે રાજ્ય છોડીને જતો રહે છે અને નાગકન્યા અને માછીમાર તે રાજ્યના રાજા અને રાણી બને છે. અને ગૌમાતા આગળ કહે છે કે એક સારી અને ગુણવાન પત્ની મેનકા જેવી હોવી જોઈએ કે જે પોતાના પતિને સંપૂર્ણ વફાદાર હોય. અગર પત્ની વફાદાર હોય અને પોતાનો સાથ ક્યારેય ના છોડે તો મોટામાં મોટી મુશ્કેલી પણ દૂર થઈ જાય છે. અને પત્નીનો પ્રેમ, સ્નેહ અને સાથ હોય તો કોઈ તેના પતિનો વાળ પણ વાંકો ના કરી શકે એટલી તાકાત પત્નીમાં હોય છે. અને પત્ની કોઈના પૈસા, રૂપ, રંગ, બળ કે અન્ય કોઈ રીતે કોઈ પાત્રમાં મોહિત થયા વિના રહે. અને પોતાના પતિ પાસે જે કાંઈ પણ હોય કે ના હોય તેમ છતાં પોતાના પતિને સુખ દુઃખમાં ભાગીદાર બની અને રહે તેવી સ્ત્રી હંમેશા સ્વર્ગમાં સ્થાન પામે છે. અને તે ઘરને પણ સ્વર્ગ સમાન બનાવે છે. જે પોતાના પતિને ક્યારેક ધોકો ના આપે અને વફાદાર રહે તે દુનિયામાં સૌથી સારી સ્ત્રી કહેવાય છે. અને જો દોસ્તો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને પણ શેર કરશો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખશો. આભાર દોસ્તો.